નમસ્કાર. બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો? ચાલો સામાજિક વિજ્ઞાનના બે સૌથી મહત્વના 4 માર્કના પ્રશ્નો જોઈ લઈએ. તો ચાલો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી, જે છે ભારતમાં થયેલા કૃષિ સુધારા વિશે. આ સુધારા એટલે ખેતીમાં આવેલી એક મોટી ક્રાંતિ. નવા બિયારણ, ખાતર અને સાધનોથી ઉત્પાદન વધ્યું. પહેલાંની પરંપરાગત પદ્ધતિઓ હવે બદલાઈ ગઈ છે. આજે આધુનિક સિંચાઈથી પાણીની પણ બચત થાય છે. ખેડૂતો હવે સબમર્સિબલ અને સોલાર પંપ વાપરે છે. ટપક અને ફુવારા પદ્ધતિ પણ બહુ જ પ્રચલિત છે. ડીએપી અને એનપીકે જેવા રાસાયણિક ખાતરો તો છે જ, પણ હવે જૈવિક ખાતરોનો ઉપયોગ પણ વધી રહ્યો છે. એટલું જ નહીં, પાક સંરક્ષણ માટે હવે બાયોટેક બિયારણ અને જૈવિક નિયંત્રકોનો પણ ઉપયોગ થાય છે. સરકાર પણ ખેડૂતોને મદદ કરે છે. ટીવી, રેડિયો અને મોબાઈલ એપ્સ દ્વારા નવી માહિતી પહોંચાડે છે. આ ઉપરાંત જિલ્લા તાલીમ કેન્દ્રો અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ખેડૂતોને ખાસ તાલીમ પણ મળે છે. આઈસીઆર જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ આ બધા સંશોધનનું નેતૃત્વ કરે છે અને નવી ટેકનોલોજી પહોંચાડે છે. તો આ હતા કૃષિ ક્ષેત્રના સુધારા. ચાલો હવે વાત કરીએ ગણિતની, જેમાં ભારતનું યોગદાન અદ્વિતીય છે. વિશ્વને ભારતની સૌથી મોટી ભેટ કઈ? શૂન્યની શોધ. આનાથી ગણિતની આખી દુનિયા જ બદલાઈ ગઈ. આ ઉપરાંત દશાંશ પદ્ધતિ, બીજગણિત અને બોધાયનનો પ્રમેય, આ બધી શોધો પણ ભારતમાં જ થઈ. અને આર્યભટ્ટ, એમને તો ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમનું યોગદાન અમૂલ્ય છે. એમણે જ પાઈનું મૂલ્ય નક્કી કર્યું, અષ્ટાંગ પદ્ધતિ આપી અને આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો લખ્યા. પણ વાત ખાલી આર્યભટ્ટ પૂરતી સીમિત નથી. બીજા પણ ઘણા મહાન ગણિતશાસ્ત્રીઓ ભારતમાં થયા. આ આખી સમયરેખા બતાવે છે કે ભારતમાં ગણિતનો ઇતિહાસ કેટલો સમૃદ્ધ અને ગૌરવશાળી રહ્યો છે. તો બસ પરીક્ષા માટે આ મુખ્ય મુદ્દાઓ યાદ રાખવા ખૂબ જરૂરી છે. આનાથી સારા માર્ક્સ મેળવી શકાશે. અને અંતે એક સવાલ: આપણે આ પ્રાચીન શોધો વગર આજની ટેકનોલોજી શક્ય હતી ખરી?